નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સફાઈ અભિયાન સાથે સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું। અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ વિભાગીય નિયામક, તાલુકા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને ડેપોના સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આજ રોજ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન પટેલ તેમજ ભરૂચ વિભાગીય નિયામક આરપી શ્રીમાણી, વિભાગીય પરિવહન અધિકારી અનિલ સોલંકી, અંકલેશ્વરના ડેપો મેનેજર જગદીશ ગાવિત ઉપસ્થિત રહ્યા હતા અને ડેપોના સાફ સફાઈ કરવામાં આવી હતી। ત્યારબાદ યોજાયેલા સન્માન સમારોહમાં ડેપોના સફાઈ કર્મચારીઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડેપોના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। आरपी श्रीमाणी, विभागीय नियामक एसटी भरूच। आज रोज अंकलेश्वर बस स्टेशन खाते 2 ऑक्टोबर महात्मा गांधी जयंतीना जन्मदिवस निमित्ते स्वस्थोत्सव अंगेनो कार्यक्रम योजायेल छे। एमां अंकलेश्वर तालुका पंचायतना प्रमुख पुष्पाबेन पटेल, डीटीओ श्री, डेपो मेनेजर श्री, अंकलेश्वरना तमाम ड्राइवर, कंडक्टर, मिकेनिक स्टाफना मित्रों, संगठनना मित्रों, सफाई कामदारों बधा हाजर रहेल छे। आज रोज जे कार्यक्रम थयेल छे माननीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीना जन्मदिवसथी 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સતત તમામ બસ સ્ટેશન ઉપર, તમામ કંટ્રોલ પોઈન્ટ ઉપર સફાઈ કામદારો દ્વારા, એસટીના કામદારો દ્વારા શ્રમદાન કરીને સફાઈનું ધોરણ સુધારવાનો પ્રયત્ન કરેલ છે। તમામ જગ્યાએ હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ રાખેલ છે, વ્યસન મુક્તિની શિબિર કરવામાં આવેલ છે, તેમજ તમામ બસ સ્ટેશન ઉપર સફાઈ કામદારો દ્વારા અને એસટીના જે કર્મચારીઓ છે એમણે શ્રમદાનથી બધી સફાઈ કરવામાં આવેલ છે। આજે એ કાર્યક્રમની પૂર્ણાહુતિ છે। એ નિમિત્તે અંકલેશ્વરમાં તમામ સફાઈ કામદારોનું મીઠાઈ આપીને, પુષ્પગુચ્છથી અને શાલ ઓઢાડીને તાલુકા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવેલ છે।